નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભાજપના કોર્પોરેટરે પુત્રો સાથે મળીને ભાવનગરના કુંભારવાડા ધમાલ કરીને અન્યને માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો। ભાજપના કોર્પોરેટર અને તેના બે પુત્રો સાથે મળી કુંભારવાડા વિસ્તારમાં ધમાલ કરી માર માર્યો હોવાનો આક્ષેપ ભાવનગર કુંભારવાડા વોર્ડના ભાજપના કોર્પોરેટર બાબુ મેર તેમજ તેના બે પુત્રો વિશાલ મેર અને પંકજ મેર કોર્પોરેટર પિતા પુત્ર અને 5 થી 6 શખ્સોને કરી મારામારી। જીવરાજભાઈ રાઠોડ સહિત 2 થી 3 યુવકો સાથે બોલાચાલી કરી ધોકા વડે માર માર્યો। ભાવનગરમાં ભાજપના નેતા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। મળતા અહેવાલ પ્રમાણે ભાવનગરના ભાજપના કોર્પોરેટર અને તેના બે પુત્રો સાથે મળી કુંભારવાડા વિસ્તારમાં ધમાલ કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભાવનગર કુંભારવાડા વોર્ડના ભાજપના કોર્પોરેટર બાબુ મેર તેમજ તેમના બે પુત્રો વિશાલ મેર અને પંકજ મેર સહિત 5 થી 6 શખ્સોએ જીવરાજભાઈ રાઠોડ સહિત 2 થી 3 યુવકો સાથે બોલાચાલી કરી હતી। કોર્પોરેટર પિતા પુત્ર અને 5 થી 6 શખ્સોએ કરી હતી મારામારી। આ બોલાચાલીએ પદે વકરી કરી હતી કે કોર્પોરેટર અને તેમના પુત્રોને આ શખ્સો પર ધોકા લઈને તૂટી પડ્યા હતા, જેમાં જીવરાજભાઈ રાઠોડ સહિત 2 થી 3 યુવકો ઘાયલ થયા હતા। આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકો ઘાયલ થયા હતા, તેમને કારમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।